પ્લસમાં આગળ વધીએ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, એટલે કે તાપમાન પણ યથાવત રહેશે। જોકે પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં ભેજ આવી રહ્યો હોવાના કારણે અહીંના શહેરોનું તાપમાન યથાવત છે, જ્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના લીધે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે। દાહોદનું મહત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી એક સપ્તાહ સુધી રાહત રહેશે અને કોઈ વરસાદની સંભાવના નથી। अभी जो सिचुएशन है, जो विंड का दिशा नॉर्थ उत्तर पूर्व से पूर्व दिशा से विंड है। और जो हम पहले 2-3 दिन पहले तो वेस्टर्ली विंड था जो हमारा कच्छ एरिया में नलिया के साइड में, तो वहाँ मॉइस्चर इनकर्शन था। मॉइस्चर की वजह से अभी भी मॉइस्चर है, मॉइस्चर की वजह से टेम्परेचर इतना नहीं डाउन हो रहा है। और इधर मॉइस्चर नहीं, उत्तर दिशा से ठंडी हवा आ रहा है, उत्तर पूर्व दिशा से ठंडी हवा आ रहा है, इसी कारण यहाँ ठंड अनुभव हो रहा है।